આજરોજ તિલકવાડા બ્રહ્મણશેરી યુવક મંડળ દ્વારા બ્રહ્મણશેરીમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને હોલિકા દહન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર દેશ આજે શાંતિ માટે વલખા મારી રહ્યું છે। ત્યારે આ દેશમાં ભાઈચારો, પ્રેમ અને શાંતિ જળવાયેલી રહે અને આ હોલિકા દહનના માધ્યમથી આપણા શરીરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય દૂર થાય, સદવિચારો અને ધાર્મિક વિચારો અને એ આપણા જીવનમાં આવે અને સર્વનું કલ્યાણ થાય એવી શુભકામના ઈચ્છું છું। આજના હોલિકા દહનની અને ધૂળેટીની સૌને શુભકામના। જય સિયારામ। હજારો વર્ષોથી સનાતન ધર્મમાં ઉજવાતી આ હોલિકા દહનની પૂજા પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી હોય છે। હિરણ્યકશિપુના જે બહેન હતા હોલિકા, એમને એવું વરદાન હતું કે અગ્નિમાં બેસે તો પણ એ બળી ન શકે, કે એમને કંઈ ન થાય। પરંતુ જ્યારે હિરણ્યકશિપુએ જોયું કે પ્રહલાદને મારવા માટેના બધા ઉપાયો નિષ્ફળ ગયા, ત્યારે એમણે પોતાની બહેન હોલિકાને વિનંતી કરી કે તમે આ મારા પુત્ર પ્રહલાદને ખોળામાં લઈને બેસો, કારણ એ મારા વિરોધી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને રાક્ષસોનું જે પરંપરા છે આપણી તે પાલન નથી કરતો। તો હોલિકાને વરદાન હતું, પરંતુ એ જ વરદાનનો ઉપયોગ જ્યારે ભગવાનના ભક્ત ઉપર કરવામાં આવે છે ત્યારે વરદાન કેવી રીતે નિષ્ફળ જાય છે તેનું આ એક જ્વલંત ઉદાહરણ છે હોલિકાનું। તો એ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આ પૂર્ણિમામાં દર વખતે ચંદ્રોદય સમયે આ જે હોલિકાનું દહન કરવામાં આવે છે તે હોલિકાને પણ માતા માનીને બાળકોના રોગો, વૃદ્ધોના બધાના સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરીને ચારે બાજુ જલના લોટાથી પાણી ફેરવીને નાળિયેર હોમીને પૂજા કરવામાં આવે છે। માં હોલિકા ભલે એ રાક્ષસ કુળમાં જન્મ લીધો હોય, પરંતુ જ્યારે એમનો દેહ હોળીની અંદર વિલય થઈ ગયો ત્યારે તે જ વસ્તુ આજે પૂજાનું